પંચમહાલના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અનોખી પહેલ જોવા મળી છે। મોંઘીદાર ગાડીમાં સવારી કરવાને બદલે ઈ-રિક્ષામાં સવારી કરતા જોવા મળ્યા હતા। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણની અછત અને મોંઘવારીનું સંકટ તોડાઈ રહ્યું છે। ત્યારે પંચમહાલની શહેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે નાગરિકોને જાગૃત કરવા માટે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે। તેઓ પોતાની મોંઘીદાર ગાડીઓનો કાફલો છોડીને સામાન્ય ઈ-રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા। ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ચાંદનગઢથી શહેરા સુધી ઈ-રિક્ષામાં બેસીને પહોંચ્યા હતા। ત્યાં પોતાના કાર્યાલય ખાતે પધારેલા નાગરિકોના લોકપ્રશ્નો સાંભળ્યા બાદ તેઓ ફરીથી ઈ-રિક્ષામાં જ બેસીને શહેરાથી પંચમહાલ ડેરી જવા રવાના થયા હતા। સામાન્ય રીતે નેતાઓ વૈભવી ગાડીઓમાં ફરતા હોય છે, ત્યારે ધારાસભ્ય પ્રોટોકોલ બાજુ પર મૂકીને આશરે 30 કિલોમીટર જેટલી લાંબી મુસાફરી સામાન્ય ઈ-રિક્ષામાં કરી હતી। આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પેટ્રોલ ડીઝલની બચત કરવી ખૂબ જ જરૂરી છે। તેમણે પંચમહાલ અને શહેરાની જનતાને અપીલ કરી હતી કે કામ વગર વાહનોનો ઉપયોગ કરવાનું ટાળો। આ સાથે જ તેમણે પર્યાવરણની રક્ષા અને ખિસ્સાનો ખર્ચ બચાવવા માટે નાગરિકોને વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા અને વાપરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો। ધારાસભ્યની આ સાદગી અને અનોખો સંદેશ સમગ્ર પંચમહાલ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। દેશના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબ આ દેશની જનતાને આહવાન કર્યું છે કે વિશ્વની અંદર જ્યારે ઈંધણની કટોકટી ઊભી થઈ હોય અને એનો સામનો કરવા માટે માનનીય વડાપ્રધાન પોતાના ઈંધણનો સુચારુ ઉપયોગ કરવાની જ્યારે અપીલ કરી હોય ત્યારે આપણે પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક, નાફેડ અને તમામ અમારા ડેરીના ચાલતા પ્લાન્ટો, તમામ કર્મચારીઓ, તમામ મતદારો, તમામ સભાસદો ને આજે હું પણ અપીલ કરવા માગું છું કે આપણે બધાએ દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે આપણું બધું સારી રીતે ચાલી શકે અને ઈંધણ બચાવી શકે એવી અપીલ કરી હોય તો એમના સમર્થનમાં એમની સાથે રહેવા માટે, વડાપ્રધાન સાથે રહેવા માટે હું બધાને અપીલ પણ કરવા માગું છું। પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક, નાફેડ અને અમારા જે કર્મચારીઓ છે બધાની સાથે લગભગ અમારા 6000 જેટલા વાહનોનો ઉપયોગ થાય છે, નાના મોટા થઈને બધાનો। તો બધાની અંદર અમે ઈ-વ્હીકલ વધારે વધારે વપરાય એના માટેનો આગ્રહ રાખવાના છીએ। જ્યારે દેશના વડાપ્રધાન પોતાની સિક્યુરિટી પણ ઓછી કરતા હોય, ઈંધણ બચાવવાનો પ્રયત્ન કરતા હોય તો અમે પણ એમના અપીલને માન આપી અને દેશ માટે, દેશની જનતા માટે, દેશના વડાપ્રધાનની અપીલને સ્વીકારીને અમે પોતે પણ વિડીયો કોન્ફરન્સ કરીને અમારા સભાઓ જે મિટિંગો થતી હોય મિટિંગો પણ કોન્ફરન્સ મારફતે, વિડીયો મારફતે થાય, વીસીથી કરવા માગીએ છીએ। તમામ ડાયરેક્ટરો સાથે તમામ સામાન્ય સભા બોલાવવાની હોય ત્યારે પણ અમે વિડીયો કોન્ફરન્સથી સામાન્ય સભાને પણ અમે કરવા માગીએ છીએ। અને આ દેશની જનતાને પણ અપીલ કરું છું, મતદારોને અપીલ કરું છું કે ઈંધણ બચાવો અને માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને સ્વીકારી તમામ આપણે એમને સાથ સહકાર આપીએ। સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્ર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આપ્યું હોય, દેશના વડાપ્રધાન આપ્યું હોય તેને સમર્થન આપવું જોઈએ। અને એક ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે, કાર્યકર્તા તરીકે મારી ફરજ બને છે એ ફરજના ભાગરૂપે હું આજે ઈ-રિક્ષામાં મારા ઘર રીણવા સ્થાનેથી પંચમહાલ ડેરી સુધી પહોંચ્યો છું અને દર વખતે પણ હું આવી રીતે જ આવવા માગું છું અને ઈંધણ જેટલું બચે એટલું બચત કરવા માગું છું અને સહકાર આપવા માગું છું અને દેશના વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે આ અપીલ કરી છે। અપીલના અનુસંધાનમાં મારી સૌને જનતાને પણ અપીલ છે કે આ પણ ઈંધણ બચાવો
અને માન્ય દેશના વડાપ્રધાનના હાથ મજબૂત બનાવો, એમની વિશ્વાસ સાથે કામ કરીએ. અને બધા જ કર્મચારીઓને પણ અપીલ કરું છું કે આપ પણ વડાપ્રધાનશ્રીના આહવાનને સપોર્ટ કરીએ, એ જ વિનંતી.